વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આગળના પીરિયડમાં આપણે ક્યાં સુધી જોયું હતું તો કે જીભની કુતૂહલપ્રિયતા અને છિદ્રાન્વેષીપણું એટલે કે જે કંઈ કોઈના ગુણ દોષ હોય એ જોવાની ઈચ્છા। તો અહીંયા કે છે ગુણ દોષ શોધી કાઢવાની જે ઈચ્છા હોય તો એવું જીભની અંદર છે। હવે જીભની અહીંયા શું વાત કરે છે કે જીભ એમાં પણ એક અબળા એટલે કે સ્ત્રી સાથે એ બિલકુલ મળતી આવે। હવે તમે જુઓ કે જીભ આપણા દાંતમાં જે કંઈ ભરાયું હોય એ ગમે ત્યાં એને શોધી કાઢે। ગમે ત્યાં કણી આપણે દાંતની અંદર ક્યાંક ભરાણી હોય કે દાંતની અંદર કોઈ છાલા પડ્યા હોય, હવે એ વારે વારે જીભ એની પાસે જાય છે, છાલા ઉપર એટલે કે ચાંદા ઉપર જતી હોય, જીભની અંદર જે કંઈ ભરાયેલું હોય એને શોધી કાઢે અને કાઢે ત્યાં સુધી એ જંપે નહીં। તો બિલકુલ બધા જ ગુણ છે એ સ્ત્રીના સરખા જોવા મળે છે। અને ત્યાર પછી એણે એમ કીધું છે કે ધીમે ધીમે જે ઉત્ક્રાંતિકાળ આવ્યો એટલે કે જેમ જેમ જમાનો બદલાતો ગયો એમ આપણે એમ કે મનુષ્યનો સ્વભાવ બદલાતો ગયો। પહેલાં જે કોઈના જીવનમાં કંઈક દુઃખ પડતી કોઈ એવા ઘા પડ્યા હોય તો એને રૂઝવવાની તાકાત આપણી અંદર હતી, મનુષ્યની અંદર હતી। પણ ધીમે ધીમે એ સમય બદલાતા વધારે ને વધારે એ મનુષ્યોને ઠેસ કેમ પહોંચે, ઘા કેમ પહોંચાડવા એવી શક્તિ વિકસતી ગઈ। જે સારી હતી બાબત એ નષ્ટ થતી ગઈ, લુપ્ત થતી ગઈ। અને જે નબળા પાસા આપણા છે કે બીજાના સાથ સહકાર આપો તો ત્યાં ગયો, પણ એને ઉલટાનો ઘા પહોંચાડવો, એને દુઃખ પહોંચાડવું, આવી જે શક્તિ છે આપણામાં વિકસતી ગઈ। જો તમે કે પહેલાં આપણામાં જે તાકાત હતી ઘાને રૂઝવવાની એ જતી રહી છે। જ્યારે પશુઓમાં આ તાકાત કુદરતે આપી છે કે પશુઓને ક્યાંય ઘારા પડ્યા હોય, ઘા પડ્યા હોય તો એ પોતાની જીભથી એને ચાટી ચાટી અને એનો ઘા રૂઝાય છે। જો આપણે એને પાટાપીંડી કરવા જતા નથી, એની જીભની અંદર કુદરતે એવું સામર્થ્ય આપ્યું છે કે જેથી કરીને એનો ઘા છે એ રૂઝાઈ જાય છે। અને મનુષ્યની અંદર આ શક્તિ લુપ્ત થઈ ગઈ છે। બીજાને ઘા પાડીએ છીએ, એના ઘા રૂઝવતા નથી। સમય બદલાતા આવું પરિવર્તન એ મનુષ્ય જાતિની અંદર આવી ગયું છે એવું લેખક સમજાવવા માગે છે। આપણે ત્યાં સુધી એ જોયું હતું, આગળ જોઈએ। બીજા પ્રાણીઓ કરતાં મનુષ્યનું શ્રેષ્ઠત્વ તથા વિશિષ્ટત્વ એની જીભને લીધે જ છે। જો બીજા પ્રાણી કરતાં મનુષ્યને શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યું છે, કંઈક વિશિષ્ટ ગણાવવામાં આવ્યું છે તો એ શેના લીધે? તો કે એના જીભને લીધે। શેને લીધે? એની જીભને લીધે। અન્ય પ્રાણીઓ કરતાં મનુષ્યનું મગજ વધારે બળવાન હોય છે। મનુષ્ય છે એ બુદ્ધિશીલ પ્રાણી છે। જો અન્ય પ્રાણીઓમાં બુદ્ધિ તો હશે પણ એને વ્યક્ત કરવાની શક્તિ એ ભગવાને આપી નથી। જ્યારે મનુષ્યને પોતાની બુદ્ધિનો ઉપયોગ ક્યાં કરવો, ક્યાં ન કરવો એવું સામર્થ્ય એ કુદરતે મનુષ્યને આપ્યું છે, અથવા એનામાં બુદ્ધિ વધારે હોય છે। એ વાત મનુષ્ય અને પ્રાણી બંનેના પરિચયમાં આવનાર કોઈથી પણ મનાય એવી નથી। જેમ જેમ એમ કે પ્રાણી કે મનુષ્ય કોઈના પરિચયમાં આવીએ તો એ આપણે એમ કહીએ કે આપણી બુદ્ધિ એના કરતાં વધારે, તો એમ કેમ માની શકીએ? મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, જો આપણને જીભનું જોર આપ્યું છે તો બીજા અન્ય પશુ પંખીઓને પણ કુદરતે કંઈકનું કંઈક સામર્થ્ય આપ્યું છે, શક્તિ આપી છે। જો અહીંયા વાત કરે છે લેખક કે મનુષ્ય કરતાં આંખની બાબતમાં બિલાડી, આપણી આંખ કરતાં બિલાડીની આંખ વધારે ચપળ હોય છે કે ગમે ત્યાં એ જોઈ શકે છે અને ગમે ત્યાં એ જોઈને કોઈ પણ એ જીવજંતુ જે ખાય છે એ શોધી કાઢે છે। તો આંખની બાબતમાં એ ચપળ છે આપણા કરતાં। કોણ? બિલાડી। બિલાડી શબ્દ સમાનાર્થીમાં પૂછાય તો બિલાડી, મીંદડી, માંજરી।
હાથની બાબતમાં ગોરીલો. ગોરીલો એક વાનરની જાત છે, તો હાથની બાબતમાં એ ચંચળ છે, ચપળ છે આપણા કરતાં. હાથ એના વારે વારે એ એટલા બધા ફરે છે કે ક્યાંનો ક્યાં એ લટકી જાય છે, ક્યાંનો ક્યાં એ કૂદકો મારીને પકડી લે છે. તો હાથની બાબતમાં એ હોશિયાર છે. નાકની બાબતમાં કૂતરો. નાકની બાબતમાં કોને વધારે ચડિયાતો બતાવ્યો છે? કૂતરાને. કૂતરો, સારમેય, શ્વાન. સમાનાર્થીમાં પૂછાય તો કૂતરું, સારમેય, શ્વાન. તો એ નાકની બાબતમાં એને ગમે ત્યાં ગમે તે વસ્તુ પડી હોય તો એને તરત જ ગંધ આવી જાય છે અને શોધી કાઢે છે. પેટની બાબતમાં વરુ ને પગની બાબતમાં ગધેડો બળવાનો છે. પેટની બાબતમાં કોણ વધારે બળવાન છે? વરુને. વરુને યોગ્ય ગણ્યું છે. અને પગની બાબતમાં એ ગધેડો. ગધેડો લાત મારે તો 10 ગોથા ખવડાવી દે એટલું બધી એની પગની અંદર તાકાત છે. એ જાણીતું છે. તેમજ બીજા જાનવરોની માફક એને શિંગડા અને પૂંછડી પણ હોતા નથી. જો શું કહે છે કે બીજા જાનવરોની માફક એને પૂંછડી કે શિંગડા, એટલે કે આપણને પૂંછડી કે શિંગડા ભગવાને આપ્યા નથી. એ પરથી સમજાય છે કે મનુષ્ય કરતાં જીભ સિવાયની બીજી ઇન્દ્રિયોના વિષયમાં અન્ય પ્રાણીઓ વધારે નસીબદાર છે. આપણી એક જીભ જ શ્રેષ્ઠ ગણાવી છે, પણ આપણા કરતાં બીજી અન્ય બાબતોમાં બીજા ઘણા બધા એવા પ્રાણીઓને, પશુઓને આપણાથી વધારે નસીબદાર ગણાવ્યા છે, વધારે ચડિયાતા ગણાવ્યા છે. મનુષ્યનો ખરેખરો વિકાસ જીભના વિષયમાં થયો છે. કીડી, મકોડા, વંદા આદિને જીભ હોતી જ નથી. સુખ દુઃખના ધ્વનિ પણ એનાથી કાઢી શકાતા નથી. જો જીભની લીધે જ આપણે વધારે એ આપણો વિકાસ થયો છે એમ ગણાવી શકાય. પણ કીડી, મકોડા, વંદા આને તો ભગવાને જીભ જ નથી આપી. પોતાનો વાણી વ્યવહાર જ એ કરી શકતા નથી, વ્યક્ત કરી શકતા નથી. બિલાડા, કૂતરા આદિ પશુઓને જીભ હોય છે, પણ તે માત્ર અમુક પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. ધ્વનિ એટલે અવાજ. જો કૂતરા, બિલાડા આ બધાને જીભ છે, પણ એ અમુક પ્રકારના જ એ અવાજો કાઢી શકે છે. અન્ય આપણી જેમ એ વાચા વ્યક્ત કરી શકતા નથી. એથી ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ જીભ વડે વિવિધ પ્રકારના ધ્વનિનું ઉચ્ચારણ કરી શકે છે. પોપટ વગેરે પક્ષીઓ કંઈક માણસના અવાજને મળતા આવે એવા પ્રકારના ધ્વનિ કાઢી શકે છે. જો ઉચ્ચ પ્રકારના પ્રાણીઓ કંઈક વધારે પોતાનો અવાજ કાઢી શકે છે. સિંહ છે, સિંહની ગર્જના ખૂબ આપણે ડરી જઈએ એવી એની ત્રાડ હોય છે. તો પણ અહીંયા શું કહે છે કે પોપટ છે એનો અવાજ થોડોક માણસને મળતો આવે છે. આપણે મિલાવીએ છીએ, બાકી આપણે સ્પષ્ટ ન કહી શકીએ કે માણસની જેમ જ બોલે છે. પરંતુ એક મનુષ્ય જ એવું પ્રાણી છે જે જીભ વડે કોઈ પણ પ્રકારનો ધ્વનિ કાઢી શકે છે. બીજા બધા જ કરતાં મનુષ્ય એક જ પ્રાણી એવું છે કે જીભ વડે એ બધું જ વ્યક્ત કરી શકે છે. પોતાને જે કંઈ બોલવું હોય એ બોલી શકે છે. પશુ પંખીઓ તેમ કરી શકતા નથી, માટે જ મનુષ્ય પશુ પંખી કરતાં શ્રેષ્ઠ ગણાય છે. મનુષ્યને શ્રેષ્ઠ શા માટે ગણ્યો છે? તો કે પશુ પંખીઓ બધાને જીભ છે, પણ આપણી જેમ એ બોલતા ચાલતા નથી, વ્યક્ત કરી શકતા નથી. એટલે આ બધાથી આપણે ચડિયાતા છીએ, આપણે શ્રેષ્ઠ છીએ. એક મનુષ્ય બીજા મનુષ્યને કૂતરા, ગધો, સુવર, હેવાન વગેરે કહી શકે છે, જ્યારે જાનવરો એકબીજાને માણસ, આદમી, ઇન્સાન વગેરે કહીને ગાળ દઈ શકતા નથી. જો આપણામાં ને એટલો ફેર. આપણે માણસને ગધા, સુવર, ઘોડો આપણે એને કહીએ છીએ, એવા એના માટેના શબ્દ પ્રયોગ. એટલે એનો અર્થ એ થયો કે એ વધારે સારા. પણ એ ક્યારેય એને એ નહીં કે માણસ, આદમી, ઇન્સાન એના મોઢામાંથી આપણે એને સરખામણી નથી કરતા. જો વગેરે કહીને ગાળ દઈ શકતા નથી, એટલે માણસ કરતાં ઉતરતા દરજાના ગણાય છે. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે જીભ વડે. બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી.
મનુષ્ય પોતાની જાતને શ્રેષ્ઠ ગણાવી શકે છે. શું કામે? તો કે એની જીભને લીધે. જ્યારે અન્ય પ્રાણી એ પોતાને એ વાચા નથી, વ્યક્ત કરી શકતા નથી, તો એ પોતાની જાતને શ્રેષ્ઠ ગણાવી શકતા નથી. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે. આપણે બધું જ આપણી જીભ વડે વ્યક્ત કરી શકીએ છીએ, કોઈને કહી શકીએ છીએ, કોઈને ગાળ આપી શકીએ છીએ, તો એને લીધે આપણી શ્રેષ્ઠતા છે. તો કે છે કે કદાચ આ બધાને લીધે જ, આપણી જીભને લીધે જ આપણે એના બધા કરતાં શ્રેષ્ઠ છીએ. સમયને સંજોગોને અનુકૂળ થઈ જવાની જીભની શક્તિ પણ સ્ત્રીના જેટલી જ છે. જો શું કે છે કે જીભની શક્તિ કેટલી છે? સ્ત્રીની સાથે સરખામણી વારે વારે કરે છે અને કે સમય અને સંજોગો પ્રમાણે અનુકૂળ સ્ત્રી થઈ જાય. જો એક ઘરમાંથી બીજા ઘરમાં જાય તો બીજા ઘરમાં એટલે કે સાસરીએ જાય તો સાસરિયાના વાતાવરણમાં એ અનુકૂળ પ્રમાણે એની અનુકૂળતા, સંજોગો, સમય જોઈ અને રહેણી કહેણી પોતાની બદલી નાખે છે. એમ જીભ પણ સમય સંજોગોને અનુકૂળ તરત થઈ જાય છે કે કયો સમય છે, શું ત્યાં બોલવાનું છે, કેવી રીતે બોલવું છે, એ આપણે તરત જ આપણે આપણા વાણીથી આપણો વ્યવહાર બદલી નાખીએ છીએ. પિતાના ઘરના વાતાવરણ કરતાં તદ્દન ભિન્ન પ્રકારના વાતાવરણમાં આવેલી નવોઢા નવીન પરિસ્થિતિને અનુકૂળ થઈ જાય. જાણે એ જ વાતાવરણમાં નાનપણથી ઉછરી હોય તેમ વર્તવા માંડે છે. જો નવી પરણીને નવોઢા એટલે નવી પરણેલી વહુ, શબ્દ સમૂહ માટે પૂછાય તો નવી પરણેલી વહુ, નવોઢા. તો એ નવોઢા જાણે વર્ષોથી, નાનપણથી આ ઘરમાં રહી હોય એ પ્રમાણે એ વાતાવરણને અનુકૂળ, યોગ્ય થઈ જાય છે, અનુરૂપ થઈ જાય છે અને પોતાની રહેણી કહેણી બદલી નાખે છે. એ પ્રમાણે સેટ થઈ જાય છે. તે જ પ્રમાણે જીભ પણ સંજોગો બદલાતા તરત તેને અનુકૂળ થઈ જાય છે. આવી જ રીતે જીભ પણ સમય અને સંજોગો બદલાય તો એ પ્રમાણે વર્તવા લાગે છે. સુધારકો પર તીવ્ર બાણ વરસાવતી જીભ સંજોગોમાં ફેરફાર થતા તરત જ સુધારકની પ્રશંસા કરવા માંડી પડે છે. સુધારકો ઉપર પહેલા આપણે ગાળાગાળી કરતા હોય, એના માટે તીવ્ર શબ્દો બોલતા હોય, ન ગમતા શબ્દો બોલતા હોય, પણ એની સામે એ તરત આપણે એની પ્રશંસા કરીએ છીએ, એના વખાણ કરીએ છીએ. પ્રશંસા, વખાણ, સ્તુતિ એ સમાનાર્થીમાં પૂછાય તો ઘરને ખૂણે ઉપરી અમલદારની સખત ઝાટકણી કાઢતી જીભ એ અમલદારના સાનિધ્યમાં એના ગુણગાન ગાવા માંડી પડે છે. જો શું કે છે, ઘરને ખૂણે આપણો ઉપરી અમલદાર હોય તો એની આપણે ઝાટકણી કાઢીએ છીએ અને સખત ઠપકો, ઝાટકણી કાઢવી એટલે ઠપકો આપીએ છીએ અને એની હાજરીમાં આપણે એના ગુણગાન ગાવા માંડીએ છીએ કે તમે તો આવા છો, સારા છો, બહુ તમે હતું તો જ આમ થયું. આપણે એની પ્રશંસા કરવા માંડીએ છીએ, ગુણગાન, એના ગુણના ગાન કરવા માંડીએ છીએ. એક ગાડીવાળાએ એક નાના છોકરાને કંઈક વાંકસર તમાચો માર્યો. વાંકસર એટલે કંઈક ભૂલ થઈ છે. એક ગાડીવાળાનું એ ઉદાહરણ લીધું છે લેખકે કે કંઈક ભૂલ થઈ છે એટલે એને તમાચો માર્યો, લાપટ મારી, થપાટ મારી. સમાનાર્થીમાં પૂછાય તો તમાચો, લપડા, થપાટ. છોકરો રડતો રડતો પોતાના પિતા પાસે ગયો. એનો પિતા ઉશ્કેરાઈ ગયો. ઉશ્કેરાઈ ગયો એટલે ખીજાઈ ગયો, ગુસ્સે થઈ ગયો. એનો બાપ એ ઉશ્કેરાઈ જાય છે, ખીજાઈ જાય છે. કોણે માર્યો મારા છોકરાને? એની છાલ ઉખેડી નાખું. મારા છોકરાને મરાય જ કેમ? એની છાલ ઉખેડી નાખું. છાલ ઉખેડી નાખવી રૂઢિપ્રયોગમાં પૂછાય સખત માર મારવો. છાલ ઉખેડી નાખવી એટલે સખત માર મારવો. જો એક એ ઉદાહરણ લીધું છે કે એક છોકરો રડતો રડતો એના પિતા પાસે જાય છે તો એના પિતાએ એને રડતો જોઈને કીધું, કોણે માર્યું મારા છોકરાને? હવે હું એને મૂકીશ નહીં, એની છાલ ઉખેડી નાખીશ, એટલે કે હું પણ એને સખત રીતે મારીશ. જોઉં તો ખરો, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? મારા છોકરાને સ્પર્શ કરવાની હિંમત પણ કોણે કરી? હું જોઈ લઉં એને. એમ બોલતો એ છોકરાને લઈને આગળ આવ્યો. છોકરાએ ગાડીવાળાને બતાવીને કહ્યું, આણે માર્યો. જો
છોકરાએ પોતાના છોકરાને લઈને એ આગળ આવે છે અને એને કીધું, બા ચાલ બતાવ મને, કોણે માર્યું તને? આણે માર્યું છે. આણે માર્યું એટલે આને માર્યું છે. 6 ફૂટ ઊંચા ને 200 રતલ વજનવાળા ગાડીવાળાએ આગળ આવી, હા મેં માર્યું. શું છે? 6 ફૂટ ઊંચાઈવાળો અને સરસ મજાનું વજન પણ ધરાવનારો એવો માણસ એ આગળ આવે છે. હા મેં માર્યું. શું છે? કોણ છે મને કહેવા વાળું? એ પણ રૂવાબથી કહેવા લાગ્યો અને કહે છે, મેં માર્યું છે, મેં. કહીને બાઈ ચડાવવા માંડી. બાઈ ચડાવવી એટલે લડવા માટે તૈયાર થવું. લડવા માટે તૈયાર થવું રૂઢિપ્રયોગમાં પૂછાય છે. બાઈ ચડાવવી એટલે લડવા માટે તૈયાર થવું. અને કહે છે કે મેં એને માર્યો છે. શું છે? એમ કરીને તો એની બાઈઓ ચડાવવા માંડ્યો, લડવા માટે તૈયાર થઈ ગયો. હાલો તમને જોઈ લો. છોકરાના પિતાની જીભે બદલાયેલો રંગ જોઈ કહ્યું, બહુ સારું કર્યું. એ તો એ જ લાગનો છે. એ જ લાગનો એટલે કે એ જ શિક્ષાને પાત્ર છે. અને આવા માણસને જોઈ, વજનદાર, રૂઆબદાર, 6 ફૂટ ઊંચો, એનું આટલું વ્યક્તિત્વ જોઈ અને માણસની જીભ તરત એના પિતાની જીભ બદલાઈ ગઈ. બોલવાનો રંગ આખો બદલાઈ ગયો, બોલવાની રીત બદલાઈ ગઈ કે હા કે હજી મારો, એને મારવો જ જોઈએ, લાગનો જ છે, એવી જ શિક્ષાને પાત્ર છે. બહુ સારું, બહુ સારું કર્યું. એ તો એ જ લાગનો છે. એક જ તમાચો શું કામ માર્યો? મારવા તા ને 2-4. જો અને તરત કહે છે, પેલા કે હું ચાલ ઉકેડી નાખું, કોણ મારનાર છે? હું એને સખત મારું. પણ આ માણસને જોતાની સાથે એને ખબર પડી ગઈ કે હવે મારું આની પાસે કાંઈ હાલે એમ નથી. એટલે તરત જ એ પોતાનો રંગ બદલી નાખે છે અને કહે છે કે એક જ હું કામ માર્યું, હજી 2-4 મારવા હતા ને? મારા દેખતા મારો બીજી એક થપાટ. તો શું કહે છે? મારા દેખતા એટલે હું જોઉં એમ, હજી એને એક થપાટ મારો, હજી એક એને થપાટ મારો. આ જ પ્રમાણે બધાની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ રહેલી છે. તો શું કહે છે કે આ જે ઉદાહરણ આપ્યું આ પિતા પુત્રનું, તો કહે છે કે આ જ પ્રમાણે બીજા મનુષ્યોમાં પણ આવી જ શક્તિ હોય કે સમય અને સંજોગ પ્રમાણે એને અનુકૂળ થઈ જાય છે, થઈ જતા હોય છે. અનુકૂળ શબ્દ જોડણીમાં પૂછાય. જેનામાં એ શક્તિ જેટલી વધારે વિકસિત તેટલો એ વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ ને શાણ ગણાય. જો બોલવાની છટા જેનામાં સરસ મજાની વધારે આવડત હોય, વાણીમાં સરસ્વતી હોય, મીઠાશ હોય, એટલો એ પ્રતિષ્ઠા સંપન્ન ગણાય, આબરૂદાર માણસ ગણાય, સમજુ ગણાય, શાણો ગણાય. એને બધાય વધારે એને બોલાવે, વધારે ચાહે. કોઈ ઝઘડામાં સમાધાન કરવાનું હોય તો એને સામેલ કરે. કંઈક આગળ પડતા ચાલીને કંઈક વાત કોઈકને કહેવાની હોય, કોઈકના કજિયા ઠારવાના હોય, કોઈકનું સમાધાન કરવાનું હોય, તો આવા માણસને વધારે બોલાવે. આવા માણસને વધારે બોલાવે. કેમ કે એનામાં વાક ચાતુર્ય હોય છે. શું છે? વાક ચાતુર્ય હોય છે. એટલે એ માણસને વધારે બોલાવે અને પ્રતિષ્ઠા સંપન્ન એટલે કે આબરૂદાર ગણાય. એટલે એનું સમાજની અંદર માનપાન પણ વધી જતું હોય છે. માનપાન પણ વધે. કામિની પેઠે જીભના જાદુને કામણ પણ અનેરા છે. કામિની એટલે સ્ત્રી. કામિની એટલે જે મોહિની લગાડે. સ્ત્રી મોહમાં એ પાડી દે, તો મોહ પમાડી દે, તો એની જેમ એમ કે જીભના કામણ પણ, જીભના જાદુ પણ કંઈક અનેરા છે, ન્યારા છે. એ મોહિનીના મોહનાસ્ત્ર ભારે અસરકારક હોય છે. તો શું કહે છે? જીભના મોહનાસ્ત્ર, કોઈકને મોહમાં પમાડવું હોય ને, મોહમાં પાડવું હોય ને, તો એના મોહનાસ્ત્ર, મોહમાં પમાડે એવો હથિયાર, અસ્ત્ર એ વધારે હોય છે, સારા હોય છે. નયન બાણ કરતાં પણ જીહવા બાણ વધારે કાતિલ નીવડે છે. કાતિલ એટલે ઘાતક.
કાતિલ એટલે ઘાતક. જો નયન બાણ, કોઈક આંખથી પાડી દે માણસને, કોઈ પણ આંખ કરતાંય જીભથી વધારે માણસ બીજાને પોતાની વાતમાં લઈ શકે, પોતાની વાતમાં લઈ શકે છે. અને એ ખરેખર ઘાતક હોય છે. ક્યારેક ઘાતક નીવડે, ક્યારેક આશીર્વાદ રૂપ પણ નીવડતા હોય છે. કોઈકને પોતાની વાતમાં લેવા હોય તો મીઠા મીઠા શબ્દો બોલી અને પોતાનું કામ એ પૂરું કરાવી લેતા હોય. ક્યારેક પોતાના જીભથી જ કડવાશ એટલી બધી હોય તો ક્યારેક સામેનાને એટલું બધું ખોટું લાગી જતું હોય તો એ ઘાતક નીવડે. ઘણીવાર અમુક ઓળખીતા પુરુષ પર કોઈ સ્ત્રી ફિદા થઈ જવાનું જાણીએ છીએ ત્યારે આપણને અત્યંત આશ્ચર્ય થાય છે કે એવું એનામાં છે શું? નથી રંગ, નથી રૂપ, નથી મર્દાનગી, નથી પૈસા, નથી પ્રતિષ્ઠા. ઘણી વખત કોઈ સ્ત્રી કોઈ એવા અજાણ્યો પુરુષ હોય તો એની પર ફિદા થઈ જાય છે, એને બહુ ગમવા લાગે છે. અને ક્યારેક ક્યારેક આપણને આશ્ચર્ય થાય છે કે એનામાં કાંઈ રૂપ રંગ નથી, એની પ્રતિષ્ઠા નથી, એની પાસે પૈસા નથી, એટલે કે રૂપિયાવાળો માણસ નથી, આબરૂવાળો માણસ નથી, તો એનામાં આટલું બધું શું મોહ પડી હશે? એનામાં આટલું બધું એ શું મોહ પડી હશે કે જેથી કરીને એ પુરુષને ચાહવા લાગી? એવું તે એ સ્ત્રીએ એનામાં જોયું શું? એમ સામાન્ય રીતે બધાને લાગે છે, પણ તન મન કે ધનના વૈભવ વડે નહીં, એણે તો જીભના જાદુથી એ સ્ત્રીનું મન હરી લીધું છે. જો શું કહે છે કે એનામાં એને એવું શું જોયું, એનામાં એવું શું જોયું કે સામાન્ય રીતે એને વધારે એને ચાહવા લાગી છે. પણ વધારે સારી રીતે જો વિચારીએ ને કે તન મન અને ધન કરતાં વાણીનો પ્રભાવ વધારે અસરકારક હોય છે. વાણીનો પ્રભાવ અસરકારક હોય છે. વાણીથી માણસના દિલને જીતી શકાય છે. જો વાણીથી માણસના દિલને જીતી શકાય છે. ઘણી વખત આપણે ન બોલવાનું બોલી નાખીએ ત્યારે એ કહેવત લાગુ પડે છે કે વાણી અને પાણી વિચારીને વાપરો. વાણી અને પાણી વિચારીને વાપરો. ઘણી વખત અમુક મનુષ્યની વાણી એટલી બધી સરસ હોય છે, આપણને એમ થાય કે બોલીએ જ રાખે, એટલી પ્રભાવક હોય છે કે જેનાથી સામેનો માણસ અંજાઈ જાય છે. સામેનો માણસ અંજાઈ જાય છે. તો અહીંયા કહે છે કે સ્ત્રીને એટલી મોહમાં પમાડી દે છે, એવું સરસ સરસ બોલે છે કે જેનાથી એ સ્ત્રી એની ઉપર મોહી જાય છે. એટલે આપણને એમ થાય તન મન ધન નથી એની પાસે, પણ એની પાસે વાણીનું પ્રભુત્વ છે. શું છે? વાણીનું પ્રભુત્વ. અને વાણીના પ્રભુત્વથી એને એ સ્ત્રીનું મન જીતી લીધું છે. સ્ત્રીનું મન જીતી લીધું છે. એટલે કે આવા મોહનાસ્ત્ર હોય ઘણી પાસે આવા મોહનાસ્ત્ર હોય કે જેનાથી એ સામેના માણસને જીતી શકે છે. એ આપણે જાણતા હોતા નથી. અભિમન્યુ એટલે કે એવી એની વાણી હોય અને એને લીધે સ્ત્રીનું મન મોહી લીધું હોય, એ આપણે ઘણી વખત જાણી શકતા નથી કે જાણતા પણ ન હોઈએ. અભિમન્યુ પર નયનોના જાદુ અજમાવી ચૂકેલી ઉત્તરાને જીભના જાદુ અજમાવવાનો વધારે અવસર મળ્યો હોત તો એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં જઈ સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની નમૂનેદાર ગૃહસ્થાશ્રમી થયું. તો શું કહે છે? અભિમન્યુને જેમ નયનના બાણથી ઉત્તરાએ જીત્યો હતો, પણ જો એની પાસે જીવવા બાણ પણ એવું સરસ હોય તો અભિમન્યુ એ વીર પુરુષ બની રણ સંગ્રામમાં ન ગયો હોત અને મર્યો ન હોત. જો એની પાસે એ જીહવા બાણ ઉત્તરા પાસે હોત તો, પણ જીહવા બાણ નહોતા, એના નયનના બાણથી એને જીત્યો હતો. એટલે વીર પુરુષ બની ને રણ સંગ્રામમાં મર્યો. અને અહીંયા કહે છે કે સ્વર્ગવાસી બનવાને બદલે ધીર પુરુષ બની અને એક નમૂનેદાર એટલે કે ઉદાહરણ રૂપ એ સારો એવો શ્રેષ્ઠ પુરુષ બની શકત, જે સારી એવી ઘરની તમામ જે જવાબદારીઓ સંભાળી શકત. ઈશ્વર પણ જીભને વશ થાય છે. ઈશ્વર ભગવાન પણ કોને વશ થાય છે? જીભને.
જીભથી આપણે પ્રભુના ગુણગાન ગાઈને એને આપણે પ્રસન્ન કરી શકીએ છીએ. ઘણા બધા ભક્તો પોતાના જીવેથી પ્રભુના ગુણગાન ગાઈને ભગવાનને પ્રસન્ન કરી લીધા છે, ભગવાનને મેળવી લીધા છે. તો જીભનું આપણા જીવનમાં ઘણું બધું મહત્ત્વ છે કે જીભને લીધે આપણે સામેનાને આપણામાં આપણા પ્રમાણે એના વર્તન વ્યવહારને બદલાવી શકીએ છીએ. માત્ર મનથી નહીં પણ જીભ વડે સ્તોત્રો ગાઈ ઈશ્વર પ્રાર્થના કરવી જોઈએ. તેનું કારણ પણ આ જ છે. જો શું કે છે, માત્ર મનથી જ ભગવાનનું રટણ નહીં, પણ ક્યારેક ઈશ્વરના એવા સ્તોત્રો, એવા ગીત, ભજનો આપણે ગાય અને ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાનને પણ પ્રસન્ન થવું પડે છે. ભગવાનને પણ પ્રસન્ન થવું પડે છે, આવવું પડે છે. ભક્તોના ગુણગાન સાંભળી અને ભગવાન ઘણા એવા ભક્તોને એ પ્રસન્ન થયા છે. શેષનાગની 1000 જીભને લીધે જ જગત ગતિમાન રહી શક્યું છે અને એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પણ જાગ્રત રહી શકે છે. જો શું કે છે, શેષનાગની અન્યત્ર શેષનાગ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય તો એકથી વધારે ફેણવાળો, ફેણ ઉપર પૃથ્વીને ધારણ કરતો નાગ. એકથી વધારે ફેણ ઉપર પૃથ્વીને ધારણ કરતો નાગ શેષનાગ. તો શેષનાગ કહે છે કે 1000 જીભ વડે એ પોતાના ઉપર ભગવાને શયન કર્યું, એટલે કે સૂતા. શેષનાગની શૈયા બનાવી ભગવાન એની ઉપર સૂતા છે અને જેને લીધે એની જીભ છે લબરક લબરક થાય અને એનાથી પ્રભુ છે, ભગવાન છે એ જાગ્રત રહી શકે છે. જો અહીંયા કહે છે કે શેષનાગની 1000 જીભને લીધે જગત ગતિમાન રહી શક્યું છે. જગતને ગતિમાન રાખવા માટે શેષનાગની જીભ સમર્થ છે અને એના લીધે જ એ ધરતી છે, એ દુનિયા છે ગતિ કરે છે. અને શું કહે છે કે એના પર શયન કરવાને લીધે જ ઈશ્વર પર જાગ્રત રહી શકે છે. એના પર ભગવાન શયન કરે છે, એટલે કે સૂવે છે અને જેનાથી એની જીભ છે એ હલે છે અને જેનાથી એ ભગવાન એ જાગૃત રહે છે, એટલે કે જાગતા રહે છે અને સર્વ સૃષ્ટિનું સંચાલન એ બરાબર કરી રાખે છે. તો અહીં સુધી આપણે રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અસ્તુ.